સાવરકુંડલાના જંગલમાં લાગી ભીષણ આગ, જંગલ બળીને થયું ખાક। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોકરદા જંગલ વિસ્તારમાં અચાનક આગ લાગતા 45 એકરમાં છવાયેલા જંગલમાં ગત રાત્રિના 10 વાગે અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી। આગને ઓલવવા સ્થાનિક યુવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં આગેવાન અંબાલાલભાઈ ડુંગરભીલ કે જેઓ સરપંચ પણ રહી ચૂક્યા છે, તેઓની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને આરએફઓની ટીમને પણ જાણ કરવામાં આવી હતી। આગ બુઝાવવાના ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા હતા। 45 એકરમાંથી અડધું જંગલ સાફ થઈ ગયું છે। સદર કુકરદા વિસ્તારના પશુપાલકો પશુધન ચરાવવા પણ આ જગ્યાનો ઉપયોગ કરતા હતા, જ્યારે ગૌચર તરીકેનો ઉપયોગ થતો હતો, જેમાં લગભગ અડધું જંગલ બળીને ખાક થઈ ગયું છે। ફાટી નીકળેલા દવ એટલે કે લાગેલી આગમાં જંગલને ભારે નુકસાન થયું છે। ભારે મહેનત બાદ સવારે મળસ્કે 3 વાગે આ આગ કાબૂમાં લેવામાં આવી હતી। આરએફઓ સહિતની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી।